તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આટલા વિસ્તારોમાં અને આટલા સમય માટે રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે। આટલા દિવસ માટે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। કમોસમી વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે કેટલાક ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી છે। સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। કેટલા વિસ્તારોમાં વરસાદ આગામી સમયમાં પડવાની સંભાવના છે અને વરસાદ સાથે પવનના જોટા કે શું રહેશે એની પણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને વરસાદને લગતી, ખેતીવાડીને લગતી અને અન્ય માહિતી પણ તમને મળતી રહેશે। વાત કરીએ મિત્રો અત્યારની, તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે પવનના જોટા પણ જોવા મળ્યા હતા। ભાવનગર હોય તેમજ જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં પણ થોડો ઘણો ફેરફાર જોવા મળ્યો હતો। ભાવનગરના તમામ તાલુકામાં મિત્રો વીજળીના ચમકારા સાથે પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો અને પવનના હળવા જોટા, તો કેટલાક વિસ્તારોમાં ભારે જોટા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો। વળી ગોંડલ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં મિત્રો આજના દિવસે બપોર પછીના સાંજના સમયગાળા દરમિયાન અને વરસાદી માહોલ સર્જાયો હતો। અને વાત કરીએ મિત્રો બીજા અન્ય સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારો, તો કાંઈક ને કાંઈક દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને ખાસ કરીને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ થોડો ઘણો જોવા મળ્યો હતો। હવે મિત્રો તમને જણાવી દઈએ કે કેટલા સમય માટે હવે વરસાદી માહોલ જોવા મળી શકે છે, કારણ કે અત્યારે ઉનાળો હાલી રહ્યો છે અને ઉનાળામાં આ માવઠારૂપી વરસાદ કહેવાય। જો કે ચોમાસાની જેમ એકરહ વરસાદ ના કહી શકાય। ખાસ કરીને આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠારૂપી વરસાદ પડી શકે છે। જો કે પવનની ગતિમાં ધીમે ધીમે હતો એવો ને એવો પવન નિમ્ન કક્ષાનો થઈ જશે। જો કે આ જે શરૂઆતમાં વરસાદી માહોલ બન્યો હતો ત્યારે પવનની ગતિમાં જેટલો વધારો થયો હતો એકાએક એ પવનની ગતિમાં સાવ હવે જેટલો નોર્મલ પવનની ગતિની ઝડપ હોય એવો પવનનો ઝડપનો સ્ત્રોત થઈ જશે। માટે વાવાઝોડાની કોઈ મોટામાં મોટી કોઈ શક્યતા ગુજરાત ઉપર જોવા નહીં મળે। માટે કોઈની અફવાઓથી ખેડૂત મિત્રો બીવું નહીં કે વાવાઝોડા રૂપી મોટામાં મોટો વંટોળ આવશે। હવે મિત્રો વાત કરીએ વાતાવરણમાં સંપૂર્ણપણે ક્યારે સ્વચ્છતા જોવા મળશે ઉનાળા રૂપી તડકાસવા જેવું, તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આગામી 48 કલાક પછીના સમયગાળામાં જે વાતાવરણ હતું ઉનાળાનું એવું જોવા મળી શકે છે। અને ખાસ કરીને મિત્રો વાત કરીએ ખેડૂતો વિશે, તો કેટલાક ખેડૂતોને અચાનક વરસાદના કારણે મહા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, કારણ કે કેરીનો પાક હોય, ચીકુનો પાક હોય, આવો બાગાયતી પાકમાં મોટા પાયે ખેડૂતોને નુકસાની થઈ છે। ખાસ કરીને એમાં સૌથી આગળ પડતી મુશ્કેલીમાં વાત કરીએ તો કેરીના પાકમાં ખેડૂતોને મહા મુશ્કેલી વેઠવી